નમસ્કાર મિત્રો, હિતેશ કાતરોડિયા સોશિયલ મીડિયામાં તમારું સ્વાગત છે ને વિડીયામાં એન્ડ સુધી બન્યા રહેજો। આજે તમને અમારા ઘરનો પ્રસંગ, નાનો એવો પ્રસંગ છે જે તમને બતાવો અને લાઈવ વિડીયોમાં બન્યા રહેજો। અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને ફોલો કરવાનું નહીં ભૂલતા, કારણ કે તમારો એક ફોલો અમારું જીવન બદલી શકે છે। તો આ તમે જોઈ શકો છો, અમે સુરમાના લાડુ બનાવવા જઈ રહ્યા છીએ કે જેમાં તવેથીથી જો આ તવેથીથી એને આ રીતે ભૂકો કરવાનો છે ને પછી એને ખાવણ, આપણે જે સાવણી આવે ને છાવણી, એ સાવણીમાં જો આ રીતે એને સુરમું કરવાનું છે ઝીણું ઝીણું, અને પછી એને આપણે સાળી લેવાના છે। જો આ રીતે બધા જેટલા ભૂટક્યા છે એને સુરમું કરવાનું છે ને અહીંયા મિક્સરમાં એના જે ગોગડા વધે એને મિક્સરમાં આપણે ભૂકો કરવાનો છે ને પછી એને પણ ચાળી લેવાના છે। ને આ સાગરભાઈ અમારે જો શાના શોખીન શા પી રહ્યા છે, જો ફરી ગયા જો આ દાળ મેકી દીધી છે, દાળ બનવા જઈ રહી છે। અને આગળ અહીંયા તમે જો આ ઊંધિયું ચાક સબ્જીમાં કે ઊંધિયું હે ને, કે ઊંધિયું બધાનું ફેવરેટ। આજે અમારે નાનો એવો પ્રસંગ છે, એમાં ઊંધિયું ચાક, દાળ ભાત, લાડવા। આ જો અમારે ઘરે શીકુડી છે, આ શીકુડીમાં પાંદડે શીકું આવ્યા છે, એમાંય માથે વરસાદ પડે છે, ઘટે કાંઈ? હવે પૂરી તળવાની ચાલુ કરી દીધી છે, કારણ કે લોકોને હવે મહેમાનોને બધાય જમવા બેહારવા છે એટલે પૂરી તળવાની। આ પાપડ, પછી સલાડ, લાડવા, શાક વગેરે વગેરે બધું બનાવવાનું છે। એટલે ભાઈ આનંદની તો કાંઈ વાત જ નહીં કરવાની, હો મોજ એવી જવાની છે। અને અમે તો જો જળ પાઈએ ને તોય ગંગા મિલર, એટલે પાણી પાઈએ ને તોય ગંગાનું પાણી પાઈએ ભાઈ, જેવું તેવું પાણી નહીં પાવાનું। તો વરસાદ આવી રહ્યો છે અને હવે અમે મહેમાનને જમવાની તૈયારી કરાવવાની છે, એટલે જઈએ આગળ અને મહેમાનને બધાને બેહારવા જોઈએ તો તૈયારી તો બધી કરવી જોઈશે, કારણ કે હારો ત્યાં બધાને ઊભા રાખવા પડે, બધું શાક સબ્જીને બધું ડોલમાં ભરીને હવે પીરસવું તો પડશે જ ને। અને વરસાદ કે મારું કામ એક કોર, કાંઈ વાંધો નહીં, જે થાય છે એ રેડી થાય, હારા માટે જ થાય છે। જુઓ તમે પલાળી દીધું છે ને બધું, હે હાર વરસાદ કે મારું કામ, હો હે કાંઈ ઘટે એ જો હાલ્યા જાય છે, વરસાદ આવતો જાય છે। અને હવે જૂનાગઢે રાઈ જ્યાં પ્રસંગ આપણે જમણવાર રાખવું આયોજન કર્યું છે ને ત્યાં, અને બધાને જમવા તો બેહારવા પડશે। જો આ રોડ પલાળી દીધો, વરસાદ ચાલુ છે, હો હા ભાઈ એમ પણ હે ભાઈ આ આનંદ આવે છે એની વાત પૂછોમાં। વરસાદ છે અને એકવાર પ્રસંગ છે, પણ કાંઈ વાંધો નહીં, બધું રેડી થઈ જાય છે। હા એની